હેલો ગાઈસ, કેમ છો? મજામાં છો બધાને? આઈ હોપ મજામાં છો. આજે એક નવી પ્રોડક્ટ લઈને આવ્યો છું. આપણે એનું અનબોક્સિંગ કરશું, તમને એનું શું ફર્સ્ટ લુક છે બતાવશું, કેવું છે કેવું નહીં. લેપટોપ લઈને આવ્યો છું તો આપણે એનું પહેલાં અનબોક્સિંગ કરીએ અને જોઈએ કેવું છે. તો આપણે હવે અનબોક્સિંગ કરવાનું ચાલુ કરીએ છીએ અને તમને બતાવું છું કેવું છે. તો આવી કંઈક લુક આવી છે પેકિંગની. મસ્ત પેકિંગ બનાવ્યું. ઓકે, આપણે પહેલા ઓપન કરી લઈએ. ફર્સ્ટ ઓફ ઓલ તો બોક્સની અંદર શું આવે છે? એકદમ લાઇટ વેઇટ છે, એકદમ સ્લિમ છે અને પકડવામાં પણ કમ્ફર્ટેબલ છે. ગુડ. આપણે બોક્સમાં શું શું છે બીજું તે જોઈએ. યુઝર ગાઈડ મેનુ એક છે અને એક ચાર્જિંગનું બોક્સ હશે. બેસ્ટ ક્વોલિટીનું ચાર્જિંગ છે. ઓકે, આ છે કેબલ. ચાર્જિંગ અડેપ્ટરનો કેબલ છે અને આ છે અડેપ્ટર. તમે જોઈ શકો ચાર્જિંગનો કેબલ છે. સી ટાઈપ ચાર્જિંગ આવ્યું છે. તો બોક્સમાં લેપટોપ અને ચાર્જિંગ આવ્યું છે, બીજું કશું નથી. તો આપણે બોક્સને રાખીએ સાઈડમાં અને હવે ઓપન કરીએ લેપટોપ. ફાઇનલી ઓપન કરી નાખીએ. તમે જોઈ શકતા છો પાછળની લુક આવી છે. એ ટેકનો કંપનીનું લેપટોપ મગાવ્યું છે, ટેકનો મેગા બુક. તમને નજીકથી બતાવું કેવી લુક દેખાય છે. મસ્ત. પાછળથી કંઈક આવું છે. કુલિંગ સિસ્ટમ વાળું છે, એકદમ સ્લિમ છે, પકડવામાં એકદમ કમ્ફર્ટેબલ છે. આપણે હવે ફાઇનલી એને ઓપન કરીએ. આપણે ઓપન કરીએ, સિંગલ ફિંગરથી ઓપન થઈ જાય છે. ફર્સ્ટ લુક કંઈક આવી છે. આપણે ઓપન કરીએ, કીબોર્ડ ગાર્ડને હટાવીને સાઈડમાં રાખીએ. ફિંગરપ્રિન્ટ સેન્સર છે.
એમાં સ્કીપનો ઓપ્શન આપ્યો છે, તો આપણે અત્યારે ફિંગરપ્રિન્ટ સેટ નથી કરવું, તો આપણે એને પહેલાં સ્કીપ કરી દઈએ, કારણ કે ફટાફટ આપણે ફર્સ્ટ લુક જોઈએ. ક્રિએટ પિન, અચ્છા આને પણ કમ્પલસરી કરવો પડશે એવું લાગે. તો મિત્રો, તો આપણે પિન ક્રિએટ કરી નાખ્યો અને હવે આપણે ઓકે કરીએ. કે હજી ઘણું બધું પૂછે છે આમાં, આપણે એને પણ નેક્સ્ટ કરીએ અને છેલ્લે એક્સેપ્ટ કરીએ. ફર્સ્ટ લુક જોવી છે, પણ ત્યારના આપણે લોગિન કરીએ છીએ, તો પાછું એક્સેપ્ટ આવ્યું છે, તો આપણે એને પાછું એક્સેપ્ટ કરીએ બ્રાઉઝરને. વિન્ડોઝ 11 હોમ છે, નવું અપગ્રેડેડ વર્ઝન છે સોફ્ટવેર, એટલે હું પણ ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું. તો શું સ્ટાર્ટિંગ સોફ્ટવેર સ્ટાર્ટઅપમાં શું ઓપ્શન આવતા તો મને પણ બહુ આઈડિયા નથી, કેમ કે આપણે વિન્ડોઝ 7 ઓલમોસ્ટ યુઝ કરતા હોય છે, તો એમાં ઇઝી હોય છે. આ થોડુંક ડિફરન્ટ આવ્યું હતું, આમાં પ્રોપર સિક્યુરિટી વેરિફિકેશન બધું માગતા હતા. તો મિત્રો હવે ચેકિંગ કરે છે અપડેટ્સ, તેનું અપડેટ છે ખબર નહીં, પણ આવો તમને કંઈક સિમ્બોલ દેખાતો હશે. ઓકે, તો કંઈક આવું લુક આવ્યું છે, અને સોરી આ અપડેટ આવ્યું છે, તમે જોઈ શકતા હશો નીચે એમાં અપડેટ થાય છે. તો આપણે અપડેટ કેન્સલ કરી, સ્ટોપ કરી અને સીધા ડેસ્કટોપ ઉપર જાય છે. અપડેટ પછી કરશું, કેમ કે વાર લાગે એવું છે. તો આપણે ફાઇનલી એવું લાગે છે કે ફિનિશ અપડેટ થઈ ગયું છે. આપણે ક્લિક કરીએ, જોઈએ શું થાય. સ્ટોપ અપડેટ, ફિનિશ, ગો ટુ ડેસ્કટોપ. ઓકે, ફાઇનલી તમને ફર્સ્ટ લુક આવી બ્લુ કલરમાં જોવા મળશે. આજે મંડે છે, 26 ફેબ્રુઆરી આજે લેપટોપ આવ્યું છે મારું. હવે આપણે એમાં કંઈક કરીએ. ઓકે, તો જે આપણે પિન ક્રિએટ કર્યો છે એ તમને નાખીને બતાવું. લેપટોપ આપણને કહે છે હાય, getting things ready for you. Almost there. ઓકે મિત્રો, તો ડન, ફાઇનલી ફર્સ્ટ લુક આવી ગઈ છે ડેસ્કટોપની. આપણે જસ્ટ એમાં જોઈએ અને ફરી એકવાર આપણે રિસ્ટાર્ટ કરીને ઓપન કરશું. તો મિત્રો, ફાઇનલી લેપટોપ ઓપન થઈ ગયું છે, મતલબ સ્ટાર્ટ થઈ ગયું છે. આ ડેસ્કટોપની તમે ફર્સ્ટ લુક જોઈ શકો. હું તમને પછી આગળ આના રિવ્યૂ બતાવીશ થોડાક. આપણે પહેલાં જોઈ લઈએ છીએ એ સ્પેસિફિકેશન છે આવ્યા છે કે નહીં. આપણે જઈશું માય કમ્પ્યુટરમાં. તમે જોઈ શકો છો 512 GB હાર્ડ ડિસ્ક બતાવે છે કંપનીવાળા, અને અહીંયા આપણને કેટલી બતાવે છે 475 GB. ઓલમોસ્ટ એટલી જ આવતી હશે આઈ થિંક. આપણે એની પ્રોપર્ટી ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો પ્રોસેસર 11 જનરેશન છે, i5 છે, અને 16 GB રેમ બતાવે છે. 64 બીટની સિસ્ટમ પ્રોસેસર છે, અને વિન્ડોઝ 11 હોમ સિંગલ લેંગ્વેજ છે. વર્ઝન છે 22H2, મેન્યુફેક્ચર બાય ટેકનો મોબાઈલ લિમિટેડ. ઓકે, તો મિત્રો આપણે ફાઇનલ ઓપન થઈ ગયું છે અને કમ્પ્લીટ કરી નાખ્યું છે સેટઅપ. તો આ રીતનું તમને કંઈક રિવ્યૂ બતાવ્યું છે. તો આપણે આની સિસ્ટમ પ્રોસેસર જોઈએ છે. એક તો આ ફ્લિપ છે, 180 ડિગ્રી ઓપન થાય છે કે નહીં આપણે ચેક કરી લઈએ. ઓકે, તો તમે જોઈ શકો 180 ડિગ્રી ઓપન થાય છે ફાઇનલી. તો આપણે આમાં શું સિસ્ટમ પ્રોસેસર આવી તમને બતાવ્યું છે. ઇન્ટેલના આયરિક્સ ગ્રાફિક્સ આવ્યા છે. ઇન્ટેલ કોર i5 પ્રોસેસર છે, અને રેડ ડોટ વિનર છે, શું છે બહુ આઈડિયા નથી. બીજું આમાં ડ્યુઅલ સ્પીકર આવે છે,
કુલિંગ ટેકનોલોજી આવે છે, 16 GB રેમ આવે છે અને 70 વોટનું બેટરી બેકઅપ આવે છે ચાર્જર. અને તમને ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આમાં જોવા મળી જશે. આ સાઈડ તમને માઇક મળી જશે, SD કાર્ડનો ઓપ્શન મળી જશે અને 3.1ના 2 USB શોર્ટ મળી જશે અને ઓડિયો જેકનો એક પોર્ટ મળી જશે. અને આ સાઈડ તમને USB 3.0 ચાર્જિંગ મળી જશે, એક LED ઇન્ડિકેટર મળી જશે અને આ લેપટોપ લોકર મળી જશે, એક HDMI પોર્ટ મળી જશે અને એક 3.0 USB પોર્ટ મળી જશે. તો ઓવરઓલ તમને બધું લુક બતાવી દીધું હતું. આવો પાછળ 2 કુલિંગ ફેન આવે છે, કુલિંગ ટેકનોલોજી છે એટલે. તો આ હતું આપણું ટેકનો મેગાબુક T1, જે ટેકનોવાળાએ ફર્સ્ટ લેપટોપની સિરીઝ બહાર પાડી છે. આપણે i5 પ્રોસેસર મગાવ્યું છે. આની અંદર તમને 3 વેરિયન્ટ જોવા મળી છે, i3, i5 અને i7માં 1 TB સાથે મળશે, Wi-Fi 6 સાથે. ઓકે, તો મિત્રો આપણું ફાઇનલ ઓપનિંગ કરી નાખ્યું છે, અનબોક્સિંગ કરી નાખ્યું. જે મેં કર્યું તમને બતાવ્યું છે મારી રીતે, જેટલું થોડુંક ખબર પડતી હતું. મારા માટે પણ થોડુંક નવું હતું વિન્ડોઝ 11 સેટઅપ, જે લોગિન કરવાનું હતું એ, કારણ કે થોડીક પ્રોસેસ છે મેં યુઝ નથી કરી આજ સુધી. મેં વિન્ડોઝ 7 વર્ક કરતો. તો વિડીયો તમને કેવો ગમ્યો છે, કેવું લેપટોપ લાગ્યું છે, આજે જ આવ્યું છે લેપટોપ. હવે પછી કેવું હાલે છે હું તમને ફીડબેક આપીશ આગળ જતાં, લાંબો સમય જતાં લેપટોપ કેવું ચાલે છે. તો સિસ્ટમ સારી છે, કોસ્ટ સારું છે અમેઝોનમાં, અને જે કોસ્ટ પ્રમાણે જે પ્રોસેસરને મળ્યું છે ઓલમોસ્ટ કોસ્ટ 30,000ની અંદર તમને નહીં મળી શકે, એટલે મેં મંગાવ્યું છે. બેકલાઇટ પણ આવે છે કીબોર્ડની અંદર. હું તમને ઓકે મિત્રો, તો આપણે આનું સાઉન્ડ ટેસ્ટિંગ પણ કરી લઈએ છીએ. તો આપણે સર્ચ કરીએ છીએ, મારી ચેનલ સર્ચ કરીને બતાવું. જોઈએ આનું સાઉન્ડ કેવું છે. ઓકે, તો ફાઇનલી કયો વિડીયો તમને પ્લે કરી બતાવું. લાસ્ટમાં જ લોન્ચ કરેલો વિડીયો તમને પ્લે કરીને બતાવું છું. આઈ હોપ તમને ફૂલ વોલ્યુમ કરી દઉં. ત્યાં થોડુંક ને રમવાનું એવા બધા ખુશી અને કાવ્યા અને હોપ તમને સાઉન્ડ સંભળાતો હશે. એકદમ લાઉડલી એન્ડ ક્લિયરલી છે. ડ્યુઅલ સ્પીકર છે, એક આ સાઈડ છે, આ સાઈડ છે. તમને ફટાફટ નું નામ આપેલું છે મુક્તિ માજી પણ. અમારી ચેનલ છે, પ્લીઝ તમે ચેનલમાં ન હોય તો જરૂર ને જરૂર સબસ્ક્રાઈબ કરજો. હવે તમને યુટ્યુબના સોંગ પણ સંભળાવીને બતાવું છું. મિત્રો લાઉડ ફૂલ છે. આઈ હોપ તમને લાઉડ સંભળાવ્યું નથી. આઈ હોપ તમને સાઉન્ડ સારું લાગ્યું હશે. મને તો સારું સંભળાય. તમને કેવું સંભળાતું હશે? આઈ હોપ સારું જ સંભળાતું હશે. બહુ બેસ્ટ ફીચર આપ્યું છે. આપણે રાતના કે યુઝ કરવો હોય નાઇટ યુઝમાં, તો આપણે આમાં બેકલાઇટનો ઉપયોગ, બેકલાઇટ પણ આપી છે, મતલબ કીબોર્ડ નીચે લાઇટ થાય એવું પણ આપ્યું છે. તો તમને બતાવું કેવી રીતે બેકલાઇટ થાય. તમે કીબોર્ડમાં જોઈ શકતા હશો. જેવી રીતે રાતે તમને કીબોર્ડ ના દેખાય તો કીબોર્ડની અંદર બેકલાઇટનો ઓપ્શન આપ્યો છે. 3-4 સ્ટેજની અંદર બેકલાઇટ થાય છે, લો ટુ હાઈમાં. તમે જોઈ શકતા હશો બેકલાઇટ આવી રીતે થાય છે અને મસ્ત લુક આવશે. ઓકે, તો મિત્રો આપણે ફાઇનલ તમને રિવ્યૂ બતાવી દીધું છે. તો તમને વિડીયો કેવો ગમ્યો, સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ જરૂર સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવનાર વિડીયોની તમને નોટિફિકેશન મળી શકે. તો આપણે આજે અહીં વિડીયો પૂરો કરીએ. તો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ.